પાલિતાણામાં આજે 6 ગાંવની યાત્રા હજારોની સંખ્યામાં યાત્રિકોએ યાત્રા કરી। પવિત્ર તીર્થનગરી પાલિતાણામાં વહેલી સવારથી 6 ગાંવ યાત્રાનો પ્રારંભ થયો હતો। આજના દિવસે કૃષ્ણના 2 પુત્રો શાંપ્ય અને પ્રદ્યુમન 8.5 કરોડ મુનિઓ સાથે ડુંગરેથી મોક્ષે ગયા હતા, જેને લઈને યાત્રાનું અનેરું મહત્વ રહેલું છે। ત્યારે મોક્ષે ગયા હોય જેને લઈને આજે યાત્રિકો યાત્રા કરે છે અને ધન્યતા અનુભવે છે। ત્યારે 99ની યાત્રાના સિવાય અન્ય એક જ વાર આ સમૂહમાં 6 ગાંવની યાત્રા યોજાય છે। 8 કરોડ મુનિઓ સાથે મોક્ષે ગયા હતા, જેને લઈને પાલિતાણા તળેટીથી રામફળની યાત્રા બાદ ડુંગરના પાછળના ભાગથી નીચે ઉતરવાનું હોય છે। ત્યારે સિદ્ધવડ સુધીની યાત્રાનું ભાવદર્શન અને મહત્વ જૈન મુનિઓની પ્રેરણાથી રજૂ કરેલ છે। ત્યારે આ યાત્રા કરવા હજારોની સંખ્યામાં યાત્રિકો ઉમટી પડ્યા હતા અને તેમના માટે પાલ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી। શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા અલગ અલગ પાલ ગોઠવવામાં આવ્યા હતા, જેમાં પોલીસનો બંદોબસ્ત સહિતનો રહ્યો હતો અને જૈન સાધુ સાધ્વી ભગવંતો સહિત દ્વારા આ 6 ગાંવની યાત્રા શાંતિપૂર્ણ રીતે માહોલમાં પૂર્ણ થઈ હતી। મારું નામ વૈશાલી ગોશાલિયા છે। હું બોટાદથી આવું છું। આજના દિવસે પ્રદ્યુમન એમના 8,000 શિષ્યો સાથે અહીં ભાગવત ડુંગરેથી ફાગણ સુદ તેરસને દિવસે મોક્ષે પધાર્યા હતા। એટલે આજના દિવસે અહીં ફાગણ સુદ 6 ગાંવની જાત્રાની ફેરી તરીકે ઓળખાય છે અને દરેક જૈનો અહીં જાત્રા કરે છે। અમુક જૈનો એકાશના બેસણા સાથે પણ કરી શકે છે। તમારી કેટલામી યાત્રા છે? મારી આ 4થી જાત્રા છે। કેવી યાત્રા રહી તમારી? બહુ સરસ રીતે રહી, કઈ કરતા કશું તકલીફ નથી પડી અને સ્વયંસેવકોની બધી સગવડ બહુ સરસ છે। વ્યવસ્થા બહુ સારી છે। જય શ્રી આદિનાથ। શ્રીપાલ રસિકલાલ શાહ, ટ્રસ્ટી, શેઠ આણંદજી કલ્યાણજી પેઢી। આજે વર્ષનો ફાગણ સુદ તેરસનો ફાગણ ફેરીનો 6 ગાંવ યાત્રાનો પ્રસંગ અતૂટ વિશ્વાસ, અપાર શ્રદ્ધા, લાખોની સંખ્યામાં યાત્રાળુઓનો અવિરત પ્રવાહ, રાત્રે યાત્રાળુઓને સૂચના છતાં અભૂતપૂર્વ ધસારાના કારણે યાત્રાળુઓએ વહેલી યાત્રા શરૂ કરી। અત્યારના આપ જુઓ છો, હજારોની સંખ્યામાં યાત્રાળુઓ માંડવાના ડુંગર પરથી શ્યામ પ્રદ્યુમનના ચરણ પાદુકાને વંદન કરી અને આવી રહ્યા છે। અહીંયા ગાડી આજે આખા વિસ્તારનો એક અણમોલ પ્રસંગ કહેવાય તેવો પ્રસંગ પેઢી દ્વારા 84 પાલ જે અત્યાર સુધી મંડપ નખાતા હતા તે અત્યારના પાકા પાલની વ્યવસ્થા થઈ ગઈ છે। આખું સંકુલ સારામાં સારી રીતે ડેવલપ કરવામાં આવ્યું છે અને યાત્રાળુઓને ઓછામાં ઓછી અગવડ પડે અને સારામાં સારી સગવડ પડે એ માટે પેઢીએ વ્યવસ્થા કરી છે, જેમાં પેઢીના સ્ટાફ, પ્રશાસન અને અહીંયા લોકલ ગામના સરપંચો, લોકલ નગરપાલિકાની બોડી સૌનો અભૂતપૂર્વ સહકાર મળ્યો છે। એ સર્વેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। મીડિયાએ પણ આ પ્રસંગને સારામાં સારો કવરેજ આપી અને જે ઉત્સાહ દેખાડ્યો છે તે બદલ સૌ પત્રકાર મિત્રોનો પણ હું આભાર માનું છું। અમારા અહીંયાના લોકલ પ્રતિનિધિ શ્રી મનીષભાઈ કનાડિયા અને શાંતિભાઈ મહેતા તેઓએ પણ ખૂબ